વોટ ચોરી પર અમિત ચાવડાનું નિવેદન। રાહુલ ગાંધીએ તથ્યો સાથે દાવો કર્યો। ગુજરાતમાં પણ અમે મતદાર યાદી ચકાસણી કરી। ગુજરાતમાં લાખો ભૂતિયા મતદાતાઓ છે। આગામી સમયમાં ભૂતિયા મતદાતાઓને રિપોર્ટ જાહેર કરીશું। ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના, ડુપ્લિકેટ હોવાના, બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે। પુરાવાઓ પણ મળ્યા છે। થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે। વોટ ચોરીના આક્ષેપ મામલે રાજકારણમાં ગરમાવો છે। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના વોટ ચોરી મામલે ભાજપ પર આકરા પ્રહાર। દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શક્તિસિંહ ગોહિલે દર્શન કરી વોટ ચોરી અંગે ભાજપ પર પ્રહાર કર્યા। ત્યારે કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ બાબતે ભાજપના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેએ કોંગ્રેસને સણસણતો જવાબ આપ્યો। મન ફાવે એવા વ્યક્તિ ચૂંટણી પંચમાં નિમણૂક કરવાના અને પછી દુરુપયોગ કરવાનો। એક નાના રૂમમાં 80 લોકો રહેતા હોય એ સંભવ જ નથી, પણ મત માટે થઈને આ બધું કરવાનું। આ રીતે તટસ્થ ચૂંટણીને કલુષિત કરવાનું કામ જે થઈ રહ્યું છે એના સામે અમારી લડત રાહુલ ગાંધીજીએ ઉઠાવી છે। નક્કર પુરાવા સાથે વાત કરી છે। એટલે મારે કોંગ્રેસને, કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈ પણ જાતના આક્ષેપ કરો। ચૂંટણી પંચ સ્વાયત્ત છે, ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો। અને મતચોરી તો કોને કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા। 1975ની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા, છતાં પણ રાયબરેલીની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે, કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે। તો તમે સર્ટિફાઈડ મતચોર છો, તમે પહેલાં એ તો નક્કી કરો।